નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સૌદાસ ચુચર ને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। મિત્રો આજે વાત કરવાની છે કે મગફળીની અંદર પાયાનું સંકલિત ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું, એટલે કે પાયામાં કયા કયા ખાતરો આપવા। મિત્રો આ બધા તમે ખાતરો જોઈ રહ્યા છો એ મગફળીના પાકમાં પાયાની અંદર આપવાના ખાતરો છે। એમાં આ તમે જોઈ રહ્યા છો ટાટા કંપનીનું એરંડીનો ખોળ પ્લસ લીંબોળીનો ખોળ પ્લસ ઓર્ગેનિક બેઝ ઉપર પોટાશ તત્વો છે, જે આ રીતે દાણાદાર સ્વરૂપમાં આવે છે, જોઈ શકો છો તમે। હવે એરંડીનો ખોળ છે એ નાખવાથી શું ફાયદો થાય। હવે એરંડીના ખોળમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે એરંડીના ખોળના અખતરા લેવામાં આવ્યા અને ડોડવાના સડાના રોગોમાં લગભગ 26% જેટલો અને થડના સડાના રોગોમાં 55% જેટલો ઘટાડો છે એરંડીના ખોળમાં નાખવાથી કરી શકાય છે। અને એરંડીનો ખોળ છે એ તમે દેશી ખાતર ન આપતા હો તો પણ સેન્દ્રિય ખાતરના રૂપમાં એરંડીનો ખોળ છે તમે પાયાની અંદર આપી શકો છો। ત્યાર પછી જોઈએ તો આ છે ડીએપી, જેમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવે છે। હવે 46% ફોસ્ફરસ છે એમાંથી વોટર સોલ્યુબલ એટલે કે 39% વોટર સોલ્યુબલ છે, જે પાક સરળતાથી લઈ શકે છે। બીજો જે વધે છે એ જમીનમાં અલભ્ય સ્વરૂપમાં પડ્યો રહે છે। હવે એને લભ્ય સ્વરૂપમાં બનાવવા માટે આ ઓર્ગેનિક ફોસ્ફરસ આ સાથે આપવાથી ફોસ્ફરસનો છે એ પૂરેપૂરો ઉપયોગ છે થઈ શકે છે। એટલે 17 કિલો ઓર્ગેનિક ફોસ્ફરસ છે। ત્યાર પછી જાઇમ, જે સમુદ્રી શેવાળમાંથી બનાવેલું ખાતર આવે છે એ પણ ઓર્ગેનિક બેઝ ઉપર આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી ફેરસ સલ્ફેટ તમે જોઈ શકો છો। ફેરસ સલ્ફેટ જે મગફળી વધારે પડતી પીરી પડતી હોય અથવા તો જ્યાં વધારે પાણી ભરાઈ રહેતું હોય એમાં ખૂબ જ ફાયદાકારક છે। ત્યાર પછી આવે છે ઓર્ગેનિક બેઝ ઉપર પ્રોમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર। કેલ્શિયમ છે 20%, મેગ્નેશિયમ છે 10% અને સલ્ફર છે 20%। ત્યાર પછી આવે છે 90% સલ્ફર, આ રીતે। હવે મિત્રો સલ્ફર નાખવાથી મગફળીના પાકની અંદર મગફળી છે એ તેલીબિયા વર્ગનો પાક હોવાથી તેમાં સલ્ફર નાખવામાં આવે તો તેલની ટકાવારીમાં છે એ સારામાં સારો વધારો છે કરી શકાય છે। મિત્રો આ રીતે થોડુંક ખાતર વ્યવસ્થાપનનું ધ્યાન રાખી અને જો મગફળીનું વાવેતર કરવામાં આવે તો સારું અને ગુણવત્તાભર્યું છે ઉત્પાદન છે આપણે લઈ શકશું। મિત્રો જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે। ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આભાર।